નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સાણંદમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં 12 જેટલા નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ચૂક્યા છે। સાણંદમાં બે રાતમાં બે અલગ રેડ કરવામાં આવી છે। તો સાણંદ પોલીસે વીકેન્ડ વિલા, ફાર્મ હાઉસ તેમજ ક્લબ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર જરૂરી વોચ રાખી છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવવાથી કાયદેસરની કાર્યવાહી કરવા તાબાના પોલીસ સ્ટાફના માણસોને જરૂરી સૂચનાઓ આપી હતી, જેના આધારે સાણંદ ગામની સીમ કલ્હાર બ્લુ એન્ડ ગ્રીનના વિલા નંબર 385માં કેટલાક ઈસમો દારૂની મહેફિલ કરી રહ્યા છે, જે હકીકતને આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરતા દારૂની મહેફિલ માણતા કુલ 12 ઈસમો ઝડપાયા હતા। પોલીસે સીલબંધ કાચની બોટલ તથા મોબાઈલ ફોન નંગ 11 જેની કિંમત 1,60,000 મળી કુલ રૂપિયા 1,61,000ના મુદ્દા માલને કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। તો ઝડપાયેલા યુવકોમાં અમદાવાદ, ગાંધીનગર, મુંબઈના રહેવાસી છે। સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો પકડાયેલા આરોપીઓમાં જીમિત જયેશભાઈ શેઠ, હર્ષ જયેશભાઈ શેઠ, ભાવેશ રામ નરેશ કથિરિયા, પ્રતિક સુરેશ, કુશલ કિરીટભાઈ પ્રજાપતિ, દીપ ચંદ્રકાંતભાઈ, રાજન ગોપાલભાઈ સોની, રોનિત રાજેશભાઈ પંચાલ, નોમાન મુખ્તાર, જય પિયુષભાઈ વ્યાસ, મહાવીરસિંહ વિક્રમસિંહ સોલંકી તેમજ યશ ઘનશ્યામભાઈનો સમાવેશ થાય છે।